અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે મેળો સુખરૂપી પૂર્ણ થયાની બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ધજા ચડાવવામાં આવી। અંબાજીના ભાદરવી પૂનમના મેળાની શરૂઆતથી અંત સુધી સુખદ અને શાંતિપૂર્ણ પૂરો થયો તેની જવાબદારી બનાસકાંઠા જિલ્લા પોલીસ સંભાળતી હોય છે। જ્યારે આ મેળો સુખદ અને શાંતિથી પૂર્ણ થાય ત્યારે પૂર્ણતાના ભાગરૂપે મા અંબાના દ્વારે છેલ્લી ધજા બનાસકાંઠા પોલીસ દ્વારા ચડાવવામાં આવતી હોય છે। જેના ભાગરૂપે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમથી નવનિયુક્ત એસપી પ્રશાંત સુબે દ્વારા ધજાની પૂજા અર્ચના કરવામાં આવી। ત્યારબાદ અંબાજી મંદિર સુધી પોલીસ અધિકારી અને કર્મીઓ ગુલાલના રંગે રંગાતા મા અંબાના ધામે પહોંચ્યા હતા। ચાચર ચોકમાં વરસાદ વચ્ચે કર્મીઓ દ્વારા મા અંબાના ગરબા રમવામાં આવ્યા। મા અંબાની ધજા ચડાવવામાં આવી। આગલા વર્ષનો મેળો પણ સુખદ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી મનોકામના કરી હતી। ભાદરવી પૂનમના મા અંબાનો મહામેળો આજ પૂર્ણ થઈ રહ્યા છે। બહુ શાંતિના વાતાવરણમાં કોઈ પણ બનાવ વગર આ મહામેળો પૂર્ણ થયા છે। માના આશીર્વાદ આપ તમામનો સહયોગ પોલીસ તંત્રની મહેનતથી આ પૂર્ણ થઈ રહ્યા છે। તો આજ માને આશીર્વાદ માંગવા માટે, આભાર માનવા માટે અમે આવ્યા હતા, ધજા ચડાવી છે અને આવનાર વર્ષમાં પણ આજ પ્રમાણે મહેનત ચાલશે અને શાંતિનું વાતાવરણ રહેશે તે પ્રમાણે માને પ્રાર્થના કરું છું। બિલકુલ 7 દિવસ સુધી પોલીસ ખડે પગે ઉભી હતી। ગરમીના વાતાવરણ હોય અથવા વરસાદનો વાતાવરણ હોય તેમાં પોલીસે ખડે પગે રહીને બંદોબસ્ત કર્યા છે। તમામ પોલીસને હું અભિનંદન અને આભાર પણ પાઠવું છું। આ પ્રમાણે આવનાર સમયમાં પણ તેઓ દ્વારા કામ થશે આ પ્રમાણે અપેક્ષા અને માને પ્રાર્થના કરું છું। એસપી બનાસકાંઠાના પોસ્ટિંગ પછી ભાદરવી પૂનમનો મહામેળો કરવાની તક મળી તે બદલ પણ હું આભારી છું અને બહુ સારી રીતે મહામેળો પૂર્ણ થઈ રહ્યા છે તે બદલ આનંદી પણ છું। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અંબાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।